વરસાદ નું આવ્યું નકરી ઉપાજી બીજી કઈ વાત જ નહીં. ઘરે નો આવે ને ત્યાં સુધી ઉપાધિ થાય, ઘરે આવી જાય ને તોય ઉપાધિ થાય. કેટલાક ભાવ આવે ગાલી રાખજે પણ વજન દેતી નહીં ફૂલ તો ભાવ નીકળે કે નહીં. હા ફૂક મારજે તારમાં તો કામ કરી રહી આમલી માં છડે એમ તો. હવે આનો નાસ્તો ઈ કઈ રીતે ખાવાના છે ઈ પાછું સુલે બનાયા વગર ઈ તો બને પછી ખબર પડશે નહીં બા. રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને શિવાની બેન કેટલી રાડ્યું નાખે કેમ કે હાથમાં ઢીંગલો છે ને એ સાક્ષી ને વાંસ ને લઈ જાય છે. હાવ મૂકજો ના લઈ જાય છે ને બટા બધાય. હા ડારો દઈ દીધો આમ તો એવું છે. આપણે દહીં લઈ લીધું છે અને પેલા તો બધા રામ રામ ને સીતારામ. અને હવે આપણે જવાનું છે ખેતર, ટુકડી વાડીએ જવાનું છે. ના આપણે જીરાનું વાવેતર તો કરી નાખ્યું છે પણ હવે એમ કેવા આજે લગભગ 11 કે 12 દિવસ થઈ ગયા છે. હજી ઉજ્યું છે કે નથી ઉજ્યું ઈ આપણે જોવા જવાનું છે. બટા માર કરતા શિવાની વધારે ઉતાવળ થાય. હાલો હાલતી તા હાલું આવું હાલ કેરની ઉતાવળ કરે છે હાલો 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 એટલે તે રાયડું નાખે છે. કેર ના પણ એના હાલત ગામ જવું છે એમ છે, બાબરા જવું છે, મામા ઘરે જવું છે પણ આપણે લઈ જવાની છે વાડી. ઈ એમ નહીં ખબર પાછી એને કામ જવાનું જ કીધું છે મેં. અને બાએ તો શું લે પેલી સડાઈ દીધી છે. શું બનાવો છો? મગની દાળ બનાવો તો રાત બપોરા મગની દાળ છે એમ ને. તો આપણે છે ને એવું છે કે હમણે ગામનો રસ્તો એટલે કે આપણે જે ઘર સુધી આવે છે ને એ રસ્તો વાડી બાજુ જાય છે ને નવો બને છે અને આરસીસી થવાનો છે. એટલે હમણે જસીબી ને એવું બધું હાલે છે ને એટલે એમ કે અવાજ એટલો આવે ને આખો દી અમારે નકરું નકરો હો સાંભળવાનું. હા સારું ને અવાજ સાંભળવા મળે છે પણ પછી હાલવાનું ચાલવાનું તો સારું થઈ જશે ને, રોડ થઈ જશે ને સીધો એવું થાય. પણ હમણાં લગભગ 2-3 દિવસ થી નકરું એમ જ હાલે જેસીબી નો અવાજ જ સાંભળવાનું એવું બધું છે. હમણાં તમને રસ્તો બતાવી. આપણો ઝાપો આવી ગયો છે અહીંથી જ આપણે રોડ થવાનો છે નહીં. આપડા ઘરને અડી નીકળવાનું છે આરસીસી. હા આરસીસી. અને આ બધું છે ને એક બાજુ હટાવવાનું કામ હાલતું હતું જેસીબી થી બાવળ એવું બધું હોય ને રસ્તામાં બધું એક બાજુ કરીને ભક્તાઈને કરવાળી જગ્યા મોટી નહીં. ફૂલ જગ્યા થઈ જવાની ફૂલ જગ્યા ગાડી આખવામાં ઉપાડી નહીં તમારે કેતો આજે બધી બાજુ થતા બાવળ ને કાંટા એક વાહન જાય એટલો રસ્તો હતો પણ હવે ડબલ થઈ જાય. હામાં વાહન આવે તો ઉપાડી છે. હા તો આપણું ખેતર આવી ગયું છે. આવી ગયું ને. હા બસ પીપરે આપણે ગાડી ઉભી રે અહીંયા રસ્તો આવી છે ને ગાયમાં આવી જાય ને આપણે. શિવાની કયા ગામ આવ્યા આપણે? શિવાની કે બાબરે એને બાબરે જ આવું તું આવી સીધું આમ તો ખાવાનું હાલ્યું. ઓછી થઈ ગઈ છે. સવારમાં સા વેલા પી લીધો છે અને જાજો પીધો નથી એટલે હું એના હાથે દહીં લાવી હતી. ખબર જ હોય ખેતર જઈને તરત ખાવાનું ઢોળ્યું. શિવાની બેન હજી ખાવાનું ચાલે એટલે શેઠ હતા ને નાય ખાવાનું હાલતું ને આપણે કુવે પૂજ્યા ને તો હજી ખાવાનું જ હાલે. ના એના ભાગ ખાતો દહીં નથી ખાતો એટલે અહીંયા આવીને થોડુંક દહીં પીધું અને આ ધૂળ ખાવાનું હાલે છે. અને આપણે જીરામાં એમ કેવાય કે ક્યાંક એમ કે ફાળામાં અને શેઠે આવા અમુક છોડવા જોવા મળે છે એવું છે. હજી આમ લાગત તો નથી બતાતું. અને ખેડૂતને તો એમ કેવાય કે વાવણી કરવાની ઉપાધિ હોય, વાવણી થઈ જાય પછી ઉગે એની ઉપાધિ હોય. ઉપાધિ લગભગ ખેડૂતને ફૂટે જ નહીં જ્યાં સુધી ફળામાં આવી ન જાય ગમે એ મોલક પણ કાં સુધી નકરી ઉપાધિ હોય. આ બાઈ નો છે ને ક્યાંય છે ને શિરાનો એક છોડવો દેખાતો જ નથી. સમજો જોવે એ તમે જો મને એવું લાગે છે તને હે ને મોતીઓ ઉતારવું પડશે એવું. હું છોડવો બતાવું ને ક્યાંય ઉજ્યો છે તો એ ભાળે નકર એક છોડો એના હાથે જ ભાળતી જ નથી એવું છે. હાલ બતાવું જો અહીંયા તને જ બતાતો ને તને ક્યાં જ દેખાય. મર થોડી જતો અહીં શેક નહીં. તમારા કેરામાં છે ને મારા કેરામાં ક્યાંય નહીં થાય. તારા કેરામાં તારે નજર રાખવા જોઈએ. તમારા કેરામાં આવે છોડવો મારા કેરામાં નો આવે. તારા કેરામાં આવે. અને શિવાની બેન ને અમારે બરફી ખાવાનું ઢેફલી ખાવાનું ને એવું ચાલે. આમ તો આવે હારી પોપડે આવે ને એટલે આથી ત્યાં મુસ્કાઈ નાખે અને પછી ખાવાનું. સમજો હમણાં દહીં ને એવું ન ખાતું ભાગ નહીં
થોડું થોડું ખાધું ને પછી હવે આ ધૂળ હારી જોવે છે જ્યાં હારી ભળે ને ઈ ખાઈ લેવાય. ચપ્પલ પહેરીને હાલવાનું હોય બટા કે હાથમાં લઈને હાલવાનું હોય સમજો હાલી નું આકી ને એટલે હાથમાં લઈને દોડવા મળે. ચંપલમાં હરખું હલાવણું લઈને એટલે હાથમાં લઈને દોઢ મૂકી હારે થઈ ગઈ. ખેડૂતને જીરું ઉગે નહીં એની તો ઉપાધિ હોય પણ પછી ઉગી જાય ને પછી શું કરે એની બીક હોય ખેડૂતને બીક જાય જ નહીં કા ઉપાધિ જાય જ નહીં જીરા એવું કેમ હશે ઉપાધિ ને ઉપાધિ અત્યારે કેટલી ઉપાધિ થાય છે જીરું કેમ હરખું ઉગી જશે કેમ થાય શું થાય એવું બધું છે ને ઉગી જાય પછી ઉપાધિ અને પાક વાવી જાય ને ત્યારે ઉપાધિ જીરું ઉતળે ન જાય આમ ઢગલો થઈ જાય ને ત્યારે ઉપાધિ વરસાદ નો આવી જાય નકરી ઉપાધિ બીજી કઈ વાત જ નહીં. ઘરે નો આવે ને ત્યાં સુધી ઉપાધિ થાય ઘરે આવી જાય ને તોય ઉપાધિ થાય કેટલાક ભાવ આવશે પછી વેસાઈ જાય ને ત્યારે ઉપાધિ જાય આવું છે બધું. ઘરે આવી જાય ને તોય ઉપાધિ આવો ભાવ કેવો આવશે હારા રીસે ભાવ હોય કે ઉતરી જશે ભાવ એવું બધું થાય ને બધી વાવણીમાં એવું નહીં ભાઈ જીરું છે ગમે વાવો ઘઉં સડ્યા તલ કપાસ બધી મોળતમાં નકરી ઉપાધિ ને ઉપાધિ. શિવાની બેન છે ને અમારથી નાખા વયા ગયા હે અને આમ તો ઘરે રમે તમ છો એને ધૂળ હારે રમવાનું હોય ને તો કઈ જોવી જ નહીં કઈ ફંદ કરે છે ઘરે હોય કેટલા ફંદ કરે આ ધૂળમાં રમવા દો છો ને એટલે હું એમ નહીં કરે જરાય અવાજે નહીં સંભળાય આપણને. આંબલી ના કાચરા ખાવા સારું આમ તો આંબલી ઉપર સડા પણ સડાતું નથી એવું થાય. મને 1-2 વાર કીધું પણ આપણે તો ના પાડી દીધી હવે ઈ સડા થાય કેમ જાણે સડી જવાની હોય એમાં હે ને કાચરા આવી ગયા હે ને ખાટા એટલે ખાવાની પણ મજા આવે એટલે આમ તો સરસ માટે ફાઇનલી એમ કહેવાય કે બહુ મહેનત બાદ આંબલી ઉપર સડી ગઈ ઘણી મહેનત થઈ. ઓહો કાચરા કેમ ન પડે જાય એક અંબા હે પેલા પાછી પડતી નહીં સડી એનો વાંધો નહીં સડી ગઈ ને સડી ગઈ મને પ્રાઉડ થાય આમ એમ કહેવાય ને મને કેવું થાય છે ખબર છે હું કે દિવસ ને કોઈ ઝાડવા ઉપર નથી ચડી શકતી આ પહેલી વખત હું આંબલી માથે ચડી ગઈ છું. આપી રહી હોય તેની અમાર તે થાકી ગઈ કેટલી વાર તો પ્રયાસ કર્યા એમનો પ્રયત્ન કર્યા પણ તો ફાઇનલી ચડી તો ગઈ હોઉં પણ હવે કાચરા હાથમાં હવે થાય ઉના માથ ચડીને કાચરા ખાવું આવી ઉતાય તમે ક્યાં નામ પાડો છો કોને પણ એક મોટામાં કરો કોમેન્ટ આપો તું ના માથ સાડી ગઈ નતન જોઈને ખબર નથી પડતી તો એટલે મને આઈથી કેટલી બતાય સ્પેશિયલ આઈથી દેખાય પછી ડાળ એ બાદ ક્યાં હોય ની હોય તારી બાજુ ઈ નહીં એને આ બધું આ જો ઈવડી હા ઈ ખે ને તો આવશે બે સ્પેશિયલ હવે સડાતા તો સડાઈ ગયું છે પણ ઉતરવામાં તકલીફ થાય છે ઓહો હવે કેમ આવીશ કેની નાઈ નાડા વાળી વળ ખાય છે પણ ઉતરવામાં હવે તકલીફ પડે છે એવું છે બધું. હવે ઉતરાવો હવે જીબડા કાટકે નો કાઢજે આય પગના તળિયે બળવા મીડા નકર સડા ઉતરાતો નહીં. જોતો તા મીમી ક્યાં હાલવાની જોતો ઉતરને જીવાની અટે પપ્પાને કે ઉતારે હવે ક્યાં પગ મૂકું ઈ તો કયો જેમ સડે હોય એમ ઉતરી જવાનું ના બીજું ખબર નહીં કેમ ચડી ગઈ એમ હા વો આવે વો હમણાં ઉતારવો ઉતારો હવે ઉતરી જાનો ગાણે કતી સડવામાં ગાયો ઘા સડાઈ ગયું પણ ઉતરવામાં કે હું આથી નીકળે જ નહીં થાકતી હલવાડી માતા ગરવે રમે હવે આને કેવાય એવું છે આમ તો વટાતાર મમ્મી હલવાડી માને પપ્પા હાથ પાડ તોય નો મેળવે આ બધું થામ લહેરી જામ ગાયો કા નાખે આવું આગું જો આટલું કચ્છ ડિસ્ટન્સ કેટલું લાગે પણ હા કેટલું લાગે ખબર છે ખબર છે તમને હા અમને ખબર હશે આથી કઈ લાંબુ નથી લાગતું આગું હાલ તમે ઉતારી દો હા ધીમે ધીમે હાલ ઉભો છો હા બેજા બેઠો તો ખંભે બેજા પણ ગાલી રાખજે પણ વજન દેતી નહીં ફૂલ તો ભાવ નીકળે કે નહીં મૂક દો આટલા મૂતરવાનું રાખો આટલા કે પગ મૂકવાનું નું હરખો પગ હરખું મૂકવાનું આવે તો નીકળે નું આવે એવું થતું
મમ ખાવું બટા હાલો આપણે હમણાં સેલેમ કરવાની છે કાતરે વાહ લગીશું થોડો હા પાણી આવો બટા શિવાની એક બટકું ભરીને હેઠું મૂકી દે આમ ખાટા નહીં લાગતા હોય પણ બટકું ભરીને જો આંખીમાં મૂકી દે જો બટકું ભરીને હેઠા મૂકી દે હાલો તો કાતરા કોને કોને ભાવે છે કોમેન્ટ કરો હા પાણી આવી ગયું મોઢામાં કાલ કાતરા જોઈને કા હું ખાવ હું ના સ્ટેટ સડી સૌ પાડવા પણ કોઈને ખાતા નથી બોલો હવે ખાશ હા થોડા ખાજે હો પાછા હા એમને તો બહુ ખાટા છે એમ પણ થોડા કામ ઓલા કેવા 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 હીર કસા એવા થઈ ને ખાટા મીઠા તો ખાવાની વધારે મજા આવે ફળ એટલે તો કાતરા આપણે ખાઈ નાખ્યા ઈ ખાય છે મારા હાથમાં કાતરા છે ને તોય મારા મોઢામાં પાણી આવવા મળે છે હા ફૂક મારજે તારમાં તો કામ કરી રહી સમજો આમલી માં છડે સમજો હાજુ બાપડે લઈ જાવ હાલો હું કહેતી હતી મારા પગ ઓલા થવા માંડ્યા એટલે બહુ દુખતો હતો દુખતો એટલે નતું ઉતરાતું હબ હા કઈ દુખ્યું લાવ મજા પહેરી લેવી હાલો દુખ્યા નહીં કે ના ના હા ઓ બાપડે લઈ આપણે હવે ઘરે જતું રહેવાનું છે અને શિવાની બેન તો ગાડીમાં બેસી ગયા છે પડે એટલે વાગ્યું ને એટલે બાપડે પડે વગાડ્યું સમજો આ વગાડ્યું છે એટલે કે બાબરે લઈ જાવ એમ જો હાલો બાપડે જવાનું છે હાલો સીધી ગાડી બાબરે હો સીધી બાપડે કરે નહીં હો ઘરેથી વાડીએ ને વાડીએ ઘરે અમારે કહેવાય બાપડે હા નો દેખાડો તામાં દેખાડો સેટલ નો દેખાડ ના એટલું ફૂટી ગયું. તો ઘરે પૂકી ગયા છે અને હવે બપોરા પાણી કરવા બેસી ગયા છે તે પેલામાં ખૂટી ગઈ છે ને આપણે કાળીમાં તો દાળ આવી ગઈ છે મગની દાળ બનાવી છે સરસ મજાની હારે હોય બાજરાના રોટલા હા શું થશે પેલા હું હમણાં છે ને તમે રીલ બનાવી ને તે પછી કે દાળ છે અને કે તપેલું ભરીને ખાઈ નહીં તપેલું થાવ તળી આવી ગયું હવે બધા ખાઈ રેવા આવ્યા હોય તળિયું ના આવે ને હા પેલું ભરીને નો પેલા બનાવી પેલા બનાવી એટલે હું કહેતી હતી તો તપેલા ન દેખાડતા આમાં દેખાડી દીધું એમ એવું ન હોય જ્યાં શબ્દમાં ભાર વધારે હોય એવું કોઈ અચ્છા સારું હાલો તો હવે બપોરા પાણી કરી લેવી બપોરા કરી લીધા પણ હવે રોંઢાની તૈયારી ચાલુ થઈ ગઈ અહીંયા નહીં રોંઢાની તૈયારી કહેવાય નાસ્તાની તૈયારી કહેવાય હા તે હવે રોંઢો એટલે નાસ્તો બધું આવી ગયું એમાં ન આવી ગયું એવું નથી આજ મને છે ને માંડવી ખાવી એમ થાય ને એટલે મેં કીધું દાણા ફોલી વાળું પછી અલગ રીતે કાંક બનાવીને ખાવાનું છે એટલે ચૂલે નહીં રસોઈ બનાવું ચૂલા નહીં બનાવો એમને એમને કાસું કોરું કાસું કરું અત્યારે છે ને માંડવીના દાણા ફોલવાનું હાલે છે મને કે દાણા ફોલાયો એટલે જો આટલા એમ ફોલીને તૈયાર કર્યા છે હવે આનો નાસ્તો ઈ કઈ રીતે ખાવાના છે ઈ પાછું ચૂલે બનાયા વગર ઈ તો બને પછી ખબર પડશે નહીં બા હમણાં બતાવો તમને જ બા ખબર હોવી જોઈએ તમને ન ખબર હોય હું ખાતા હોય એમ તોય નથી ખબર બા ને અને બા દવણું કરે છે અને આપણે શિવાની બેન ને રોંઢો હાલે છે હો એને શું હાલે છે અલગ અલગ હાલે છે બાપ દીકરીને અલગ અલગ હાલે છે એને છે ને તુર ફોલ દેશે ને એના દાણા ખાવાનું હાલે છે નહીં તો આપણે છે ને ખાવણીમાં એમ કહેવાય કે મોરસ અને માંડવીના દાણા જોર નાખી દીધા છે અને હવે ખાંડવાનું છે હા એવું આવું ખાવાનું હા એમ ખાંડીને પછી ભૂકો થઈ જાય ને એ ખાવાની મજા આવે ને આપણે ખાવણીમાં થોડી ચટણી હોય એટલે સેજ તીખા થઈ જાય એવું મને ભાવે તો આવું ખાંડી દઉં આવું પણ ભાવે તો નકરા દાણા ને ગોળ ખાવ ને ઈ મીઠો લાગે મને ખબર મીઠો લાગે પણ અલગ અલગ ખાવી તો મજા આવે સારું હાલો તો ખાંડી દઉં તો હાલો ધબા ધબી મળે છે બોલવા ખાવણીમાં દાદાની બેન તમારો ફેવરિટ નાસ્તો તૈયાર થાય બનાવવું મજા આવે ખાવાનું એટલે પછી બધાને ફાવતું ન ફાવતું એ પોતપોતાની ચોઈસ છે ડીજે હાલે હા મોજ હા કે તો ધબા ધબી થાય છે ને એમાં મ્યુઝિક ગોચલા જીવાની ઈ ડાન્સ કરે છે ને એના પપ્પા છે ને ખાંડે છે કેવું છોકરાને નહીં આવી જા નિશાળે થી ભાઈ આવી જા ને એટલે ટિફિન શિવાની લઈ લે ક્યાં ગયા ભાઈ તું જાય ક્યાં જાય હે કપડા બદલાવાના પૈસા તે શિવાની આવે તો પૈસા નો લેવાય
તો એને જમવાની મારે ખબર પડી જાય કે હું ત્યાં અમુક નકરું ના ખોળાય. હાલ સાંજે એને બેન ને બહાર મોકલે છે અને પછી ઈ પૈસા ગોતે નકર શિવાની હોય ની લે ને તો ફાળી જાય ને એટલે શિવાની ના ખોળે એટલે અંદર શિવાની બહાર મૂકવા દે ને પછી પૈસા ગોતવા આવશે. નાસ્તો તૈયાર થઈ ગયો તમારો? આવો જો આવું કોને ભાવે? મને ભાવે. મને આમાં એને હાકર ને બોલે શું કહેવાય ખાંડ નાખી છે. મોટર હા મોર દાણા લાવું કાક થાય. બસ તારું લેતો જા ખાવું બેટા. શિવાની સખાડો તો શિવાની તો અગાઉ ના પાડી દીધી છે મોસ ને કદાચ ભાવે તો અમને પરસેદી સખાડો જ ખરો પરસેદી ભગવાન નું પરસેદી અંકિતા બેન કે અંધાને સખાડો હવે તો શિવાની આમ જતો એમ બધા એમ હાથ રાખ્યો તો શિવાની એમ જ હાથ રાખ્યો આમ જો કેવી એને ખબર પડે છે જો ખાઈ ગયો મને આ કેમ તો આ કે બીજી વાર લેવા નહીતર નહીં આવે કે તો આપણે અત્યારે વાળું નું તૈયાર કરવા બેસી ગયા છીએ ને આજે રોટલા બપોરે થોડાક ઝાઝા બની ગયા તા એટલે આપણે સાંજે રોટલી નું શાક બનાવી નાખવાનું ને બા કેદોનું બનાવ્યું નથી અને રોટલી નું શાક ક્યારેક રોટલી જાજી હોય ને ત્યારે બનાવી મીઠું લાગે સાસમાં વઘાર કરવાનો અને પછી આ રોટલી નાખી દેવાની એટલે તૈયાર સોળેલું થઈ જાય એમ તૈયાર થઈ જાય ને આપણે રોટલા નો બગાડ ન થાય. પછી આ હવે રોટલી જાજી નહીં બનાવવાની સાંજે આ હોય ને એટલે આ ડાયરેક્ટ એમનો ખાઈ લેવાના. હવે આના રોટલા બહુ જોઈવી નહીં એટલે બે કામ થઈ જાય ને રોટલા નો બનાવવા પડે અને આ રોટલા નો બગાડે ન થાય એમ ખવાય જાય અને મીઠું પણ લાગે. તો ભાઈ આપણે છે ને હવે રોટલા બોટલા બની ગયા છે સમજો તાવડી હોય ને એથી ઉતારી લીધી તાવડી હવે શું રાખવાની રોટલી બધી બની ગઈ આપણે અને આજ તો થોડીક જ રોટલી બનાવવાની હતી કેમ કે આપણે રોટલાનું શાક બનાવ્યું છે એટલે એવું છે. આમ આવું બધું હોય અમારે હા કેવું હોય રોટલા ગરમ રે હા આમાં ઢાંકણું પેક કરી દો ને એટલે આમાં પછી ખોલો ને ત્યારે આવા નવા ગરમ જ રે એટલે તો તારા શિયાળામાં હબ ઠરી જાય કે ને અને શિયાળામાં ગરમ રોટલા ખાવાની મજા આવે એટલે તાર ગરમ કાઢ્યું છે એટલે આમાં પેક કરીને મૂક દેવાના પછી બધા વાળું કરવા આવે ને ત્યારે પાછા ખોલીને બધા વાળું દઈ દેવાની. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.